હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 14 છે તે જોવા જઈ રહ્યા છે, સંભાવના. રાઈટ, એમાં આપણે સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 8 છે તે જોશું, જે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. મોસ્ટ આઈએમપી દાખલો છે તે આજે આપણે સોલ્વ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બની રહેજો અને તમે સાથે પણ પ્રેક્ટિસ કરજો કે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. જે કેટલા આપણી પાસે 3 લાલ છે અને 5 કાળા દડા છે, એમાંથી એક દડો શું કરે છે? પસંદ કરે છે યાદચ્છિક રીતે. બહાર કાઢેલો દડો શું કર્યો? થેલામાંથી બહાર કાઢેલો. એનો પ્રશ્ન પૂછ્યો છે. પહેલું હોય કે લાલ હોય, બરાબર. બીજું શું કીધું? લાલ ના હોય તેની સંભાવના કેટલી? તો સૌથી પહેલા આપણે સોલ્યુશન કરીશું કે થેલામાં દડાની કુલ સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો, થેલામાં દડાની કુલ સંખ્યા કેટલી છે? 3 લાલ છે અને 5 કાળા. તો 3 + 5 બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 3 ને 5 થશે 8. જો થેલામાં દડાની કુલ સંખ્યા 3 લાલ છે અને 5 કાળા દડા છે, તો 3 ને 5 કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 8 થઈ ગયા. ઓકે, ચલો હવે આપણે કહીએ કે યાદચ્છિક રીતે થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે પ્રયોગના કુલ પરિણામો ની સંખ્યા બરાબર 8. બરાબર, 8 એટલે આપણે કુલ પરિણામો કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો? 8 મળ્યા. એટલે આપણે અહીંયા કેટલા લખ્યા? પરિણામોની સંખ્યા 8. હવે આપણે પહેલો પ્રશ્ન જોઈએ છે કે લાલ હોય તો, બરાબર. તો આપણે લખશું, ધારો કે અહીંયા ધારવાનું વિદ્યાર્થી મિત્રો, ધારો કે ઘટના એ બહાર કાઢેલો દડો લાલ હોય. બહાર કાઢેલો દડો પહેલો કયો પ્રશ્ન પૂછ્યો છે? લાલ હોય. તો થેલામાં લાલ દડા કેટલા છે? તો થેલામાં 3 લાલ દડા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, શું કીધું? સૌથી પહેલા ઘટના એ ધારો કે, બરાબર, ધારો કે ઘટના એ બહાર કાઢેલો દડો લાલ હોય. તો રકમમાં લાલ દડા કેટલા છે? 3 છે. તો અહીંયા થેલામાં લાલ 3 દડા છે. જો અહીંયા 5 દડા કીધા હોય તો તમારે અહીંયા 5 દડા લખવાના. જે રીતનું કીધું એ રીતે કામ કરવાનું. ઘટના એ ને સાનુકૂળ પરિણામની સંખ્યા 3 છે. સાનુકૂળ એટલે કેટલા? થેલામાં કેટલા દડા છે? 3 છે. તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલા? 3 થશે. બરાબર, આપણું સૂત્ર છે. તો P of A
સાનુકૂળ કેટલા છે? સાનુકૂળ પરિણામ 3 છે અને કુલ શક્ય પરિણામો કેટલા છે? કુલ એટલે કે કેટલા કુલ દડા હતા આપણે સ્ટાર્ટિંગમાં આપણે શોધ્યા હતા, કેટલા છે? 8. તો 3/8. બરાબર. 3 ક્યાંથી આવ્યા? તો કે સાનુકૂળ પરિણામ 3 છે અને કુલ પરિણામ કેટલા છે? 8 છે, એટલે 3/8. પી ઓફ એ આપણને કેટલું મળ્યું? 3/8 મળી ગયું વિદ્યાર્થી મિત્રો. રાઈટ. આપણે શું કરી દેવાનું? બોક્સ બનાવી દેશું, જેથી એક્ઝામિનરને તમારે સારા એવા પૂરેપૂરા માર્ક્સ મળી શકે. હવે આપણે બીજો પ્રશ્ન જોશું. બીજો પ્રશ્ન એવું કહે છે કે લાલ ના હોય તેની સંભાવના કેટલી? તો હવે આપણને બીજો પ્રશ્નનું સોલ્યુશન કરશું કે ધારો કે ઘટના બી, ધારો કે ઘટના બી બહાર કાઢેલો દડો, બહાર કાઢેલો, ધારો કે ઘટના બી બહાર કાઢેલો દડો લાલ ના હોય, લાલ ના હોય. બરાબર. તો હવે આપણને ખબર છે કે ટોટલ 8 હતા. બરાબર. તો અહીંયા કેટલા આવશે? તો કે 5/8. પણ આપણે એવી રીતે લખવાનું નહીં. આપણે રીતથી લખશું કે ઘટના બી, ઘટના બી એ ઘટના એ બાર છે. જે ઘટના બી છે તે ઘટના એ બાર છે. માટે પી ઓફ બી બરાબર, આ સૂત્ર છે પી ઓફ એ બાર, બરાબર. રાઈટ. તો આપણે અહીંયા લખીએ કે બરાબર 1 માઇનસ પી ઓફ એ, 1 માઇનસ પી ઓફ એ બરાબર 1 માઇનસ પી ઓફ એ કેટલું છે? 3/8. કેટલું છે? 3/8. 1 પી ઓફ એ કેટલું છે? 3/8. હવે શું કરવાનું? આપણે ચોકડી ગુણાકાર કરી નાખીએ. બરાબર. તો સૌથી પહેલા આપણે શું કરશું? છેદમાં 8ના 8 લખી નાખશું. હવે તમને ખબર હશે કે આપણે મિશ્ર પૂર્ણાંક પણ કહી શકાય, ચોકડી ગુણાકાર. 8 એકા 8, 8 માંથી 3 જશે તો કેટલા વધશે? 5/8. બરાબર. રાઈટ. 8 એકા 8, 8 માંથી 3 જાય તો 5/8 છે, એટલે કે 5/8. તેનું શું છે? ફાઇનલ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. ઓકે. તો આ હતું દાખલા નંબર 8 અને મોસ્ટ આઈએમપી દાખલો છે વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોનો ને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો વધુ ને વધુ તમારા મિત્રો સાથે શેર કરી દેજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.